જો તમે તીખું અને ચટાકેદાર ખાવાના શોખીન હોય તો આ રેસીપી તમને જરૂરથી પસંદ આવશે. આજે આપણે રગડો સાથે ભેળ મિક્સ તૈયાર કરીશું. ગરમા ગરમ રગડા ભેળ ખાવાની મજા પડી જાય. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. સૌથી પહેલાં રગડો તૈયાર કરી લેશું. રગડો તૈયાર કરવા માટે પોણો કપ જેટલા સફેદ વટાણાને 4 થી 5 કલાક માટે પલાળી લીધા છે. વટાણા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. વટાણામાંથી બધું પાણી કાઢી લઈશું. પ્રેશર કુકરમાં પલાળેલા વટાણા ઉમેરીએ. વટાણાની ઉપર સુધી આવે તેટલું પાણી ઉમેરી દઈશું. અને અહીંયા આપણે બટેકા પણ ઉમેરવાના છે, જેથી વટાણા સાથે બટેકા પણ બરાબર બફાઈ જશે. અહીંયા મેં નાની બટેકી લીધી છે. જો તમે મીડિયમ સાઇઝના બટેકા લેતા હોય તો તમે 2 નંગ જેટલા લઈ શકો છો. બટેકાને છાલ ઉતારીને પછી એડ કરવાના. 5 નંગ જેટલી નાની બટેકી લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીએ. હળદર પાવડર ઉમેરવાથી રગડાનો કલર એકદમ સરસ આવે છે. ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 વિસલ કરી લઈએ. 5 વિસલ કરી લીધી છે. વટાણા અને બટેકા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. 3 નંગ જેટલા બટેકા અલગ કાઢી લઈશું અને 2 બટેકાને આપણે મેશ કરી લઈશું. રગડો બનાવતી વખતે બટેકા મેશ કરીને ઉમેરવાથી રગડાના રસામાં થિકનેસ આપવાની સાથે તેનો ક્રન્ચી ટેસ્ટ રગડામાં એકદમ સરસ આવે છે. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વટાણાને મેશ નથી કરવાના. અહીંયા ફક્ત આપણે બટેકાને મેશ કરવાના છે, જેથી તેનો રસો થોડો થીક થશે. તો વટાણા અને બટેકા તૈયાર છે. હવે રગડાનો વઘાર કરવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીએ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું ઉમેરીએ. જીરું બરાબર કકડી ગયું છે. હવે 1/4 ચમચી હિંગ ઉમેરીએ. 1/4 કપ જેટલી બારીક સુધારેલી ડુંગળી ઉમેરીને સાતળી લઈશું. અહીંયા આપણે ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે. ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે. 1 મોટી ચમચી જેટલા વાટેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને સાતળી લઈશું. આદુ મરચાંની કચાશ દૂર થાય એ માટે આપણે 1 મિનિટ માટે સાતળી લઈશું. આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ છે. બરાબર સતળાઈ જાય એટલે 1/4 કપ જેટલા બારીક સુધારેલા ટમેટાં ઉમેરીએ. ટમેટાં જલ્દી સોફ્ટ થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને ટમેટાં મેશી થાય ત્યાં સુધી થવા દઈશું. ટમેટાં એકદમ સારી રીતે ગળી જવા જોઈએ. લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરીએ તો ટમેટાં એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. ગેસની ફ્લેમ મીડિયમ છે તો એકદમ ધીમી કરી દઈશું. અને હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, તીખાશનું પ્રમાણ પ્લસ માઇનસ કરી શકો છો, 1 ચમચી ધાણા જીરું પાવડર. મસાલા બળી ન જાય એ માટે 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. રગડાની ગ્રેવી તૈયાર છે. હવે આ સમયે આપણે વટાણા ઉમેરી દઈશું. તો ગેસની ફ્લેમ ધીમી છે તેમાંથી આપણે મીડિયમ કરી દઈશું. બરાબર બધી વસ્તુને મિક્સ કરી દઈશું. વટાણા પાણી સહિત ઉમેર્યા છે. જો તમને આ સમયે પાણી ઓછું લાગતું હોય તો તમે થોડું પાણી ઉમેરીને એકદમ પરફેક્ટ કરી શકો છો. ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ માટે કૂક થવા દઈએ. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. અહીં આપણે બટેકા મેશ કરીને ઉમેર્યા છે એટલે એકદમ ઘટ રસો તૈયાર થશે. 6 મિનિટ જેવું થઈ ગયું છે અને રગડાની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની પરફેક્ટ હોવી જોઈએ. જો આ સમયે વધારે ઘટ લાગતો હોય તો થોડું પાણી ઉમેરી શકો છો. હવે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, ચટપટો ટેસ્ટ આપવા માટે 1 ચમચી ચાટ મસાલો અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરીએ. બરાબર મિક્સ કરી લઈએ. ગરમ મસાલો ઉમેરીએ એ પછી રગડાને આપણે વધારે કૂક નથી કરવાનું. ફક્ત 1 મિનિટ માટે મિક્સ કરી લઈએ. 1 મિનિટ જેવું થઈ ગયું છે અને રગડામાં મસાલાની ફ્લેવર એકદમ સરસ આવી ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ. ભેળ સાથે ખાવાની મજા આવે એવો ગરમા ગરમ રગડો તૈયાર છે. રગડાની કન્સિસ્ટન્સી આ રીતની પરફેક્ટ હોવી જોઈએ. રગડાને આપણે સાઈડમાં મૂકી દઈશું અને ભેળ મિક્સ તૈયાર કરવા માટે મમરાને વઘારી લઈએ. પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીએ. તેલ ગરમ થાય એટલે 1/4 કપ જેટલા શિંગદાણા ઉમેરીએ. શિંગદાણાને શેકીને તેના ફોતરા અલગ કરી લીધા છે. સાથે 1/4 કપ જેટલી ડાળિયાની દાળ ઉમેરીએ. ડાળિયાની દાળ અને શિંગદાણાને તેલમાં ત્યાં સુધી સાતળવાની છે કે તેનો કલર સહેજ ગોલ્ડન બ્રાઉન થાય. લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. શિંગદાણા અને ડાળિયાની દાળનો કલર હલકો ચેન્જ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. 1/4 ચમચી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલા તેલમાં બરાબર મિક્સ થઈ ગયા છે. તો હવે આ સમયે 4 કપ જેટલા મમરા ઉમેરવાના છે.
મમરાને ચાળીને એકદમ સારી રીતે સાફ કરી લેવા. મમરા સાથે વઘાર એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ સમયે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને મીડિયમ તરફ હોવી જોઈએ. મમરા ઉપર મસાલો એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે અને મમરાને આપણે 3 થી 4 મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર બરાબર શેકી લીધા છે. મમરાને પ્રેસ કરીએ તો આ રીતે ભૂકો થઈ જાય છે. એકદમ ક્રિસ્પી મમરા તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. વઘારેલા મમરામાંથી આપણે 1 વાટકો જેટલા મમરા એક બાઉલમાં કાઢી લઈશું. અહીંયા આપણે 1 પ્લેટ રગડા ભેળ તૈયાર કરવાની છે, તો 1 કપ જેટલા વઘારેલા મમરા લીધા છે, સાથે 1/4 કપ જેટલું મિક્સ ચવાણું લીધું છે. બરાબર મિક્સ કરી લઈએ. ચવાણું અને મમરા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. બટેકા આપણે જે અલગ કાઢ્યા હતા એના આ રીતે પીસ કરી લીધા છે. બાફેલા બટેકા, ઝીણી સુધારેલી ડુંગળી, બટેકા અને ડુંગળીના ભાગનો આપણે ચાટ મસાલો ઉમેરીએ. થોડા કોથમીરના પાન ઉમેરીને બધી વસ્તુને મિક્સ કરી લઈએ. બટેકા અને ડુંગળી તમારે અગાઉથી ઉમેરીને નથી રાખવાના. જ્યારે તમારે ભેળ તૈયાર કરવાની હોય ત્યારે જ તમારે બટેકા અને ડુંગળી ઉમેરવાની. બધી વસ્તુ મિક્સ થઈને આપણું ભેળ મિક્સ તૈયાર થઈ ગયું છે. તૈયાર કરેલું ભેળ મિક્સ એક પ્લેટમાં લઈ લઈએ. ઉપરથી ગરમા ગરમ રગડો ઉમેરીએ. સાથે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી ઉમેરીએ. કોથમીર ફુદીનાની ચટણી અને લસણની ચટણી ઉમેરીએ. લસણની ચટણી તમને પસંદ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. સાથે ડુંગળી, ટમેટાં, ચાટ મસાલો અને નાયલોન સેવ ઉમેરીને સર્વ કરીએ. ગરમા ગરમ રગડા ભેળ તૈયાર છે. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.